अहले सुन्नत व जमात वक़फ़ यू कमिटी जामिए उलमा तथा जमात ए अहले हदीस द्वारा गुजरात में यूनिफॉर्म सिविल कोडना अमल तथा वक़फ़ सुधारा बिल 2025 विरुद्ध में जंबुसर शहर और तालुकाना समस्त मुस्लिम समाज द्वारा काળી पट्टी धारण कर प्रांत अधिकारी डॉक्टर एस.एम. गांगुली ने आवेदनपत्र आपवामां आव्युं। आ प्रसंगे मुफ्ती अहमद देवलवी, मौलाना अख्तर फाकफेज, इलियास मुफ्ती अमजद देवदली, गयासुद्दीन काजी, असलम भाई साइकिलवाड़ा सूरत, साकिर भाई मलिक, अनीश भाई वकील, अनवर सैयद, इस्माइल पटेल, हनीफ शेख, इरफान पटेल, जाकिर शेख, माजी धारासभ्य संजय भाई सोलंकी, तालुका प्रमुख शरद सिंह सहित उपस्थित रहा था। आवेदनपत्र में समान नागरिक संहिता समिति गुजरात अध्यक्ष तथा वडाप्रधान ने उद्देशी प्रांत अधिकारी डॉक्टर एस.एम. गांगुली ने आपवामां આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે યુસીસી ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરા વિરુદ્ધ છે। વ્યાપક સર્વસંમતિ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિનાનો અમલ ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકી શકે છે। આ લોકોતાંત્રિક અને અસમંત ક્રિયા સામાજિક અવ્યવસ્થા અને તણાવનો ભય, જાતિ ન્યાય માટે યુસીસી જરૂરી નથી। યુસીસી એ સરકારની પ્રાથમિકતા ન હોવી જોઈએ। ગોવા મોડલ વ્યવહાર ઉદાહરણ નથી। ક્રમિક અને સલાહકારી અભિગમ અપનાવવો જોઈએ। આ મુદ્દાઓની છાણાવટી રજૂઆત કરી હતી। આ સહિત ભારત પ્રજાસત્તાક બન્યા પછી ભૂતપૂર્વ શાસકો દ્વારા આપવામાં આવેલ મિલકતોને તે ધર્મની મિલકતો તરીકે સ્વીકારવામાં આવે છે। વકફ એક્ટ 1954 અમલમાં આવ્યા પછી રાજ્યના સર્વે કમિશનરે સર્વે હાથ ધર્યો હતો અને 1965 તથા 1967ની વચ્ચે ગેઝેટમાં મુસ્લિમોની મિલકતો વકફ પ્રોપર્ટી તરીકે પ્રકાશિત કરી સુધારા બિલ 2025 દ્વારા આવી મિલકતો પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમના વકફ સ્ટેટસ સમાપ્ત કરવા જે ગેરકાયદેસર છે। આ સંદર્ભ વકફ એક્ટ 1995 સેક્શન 104 ને કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વકફ અને તેના કાનૂની વારસદારોને મિલકતોમાં કોઈ અધિકાર નથી। સુધારા બિલ દ્વારા વકફ પ્રોપર્ટીમાં તેના વારસદારોને અધિકારો આપવા તે કાયદા વિરુદ્ધ છે। વકફ મિલકત ટ્રાન્સફર પાત્ર નથી અને કાયમી છે। બધા મુસ્લિમ વકફના સિદ્ધાંત પર સર્વસંમત છે તેમ જણાવ્યું હતું। આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર પંથકના મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર શહેર અને જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। આજે એમની એકતા અને સંગઠિત તાકાત જોઈને ખરેખર અમારા જવાનો પણ ખૂબ આત્મવિશ્વાસ વધ્યો છે। જે ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી કાનૂન લાવી રહી છે, એ કાનૂન રીતસરનો મુસ્લિમ સમાજ પર એના ઇસ્લામ ધર્મથી વિમુખ કરવાનો એનો પ્રયાસ છે। ઇસ્લામ ધર્મ એ 1450 વર્ષથી પવિત્ર કુરાન અને એના બનાયેલા નિયમોને આધારિત અમે બધા મુસ્લિમો એને ફોલો કરતા આવીએ છીએ। ચાહે અમારા લગ્ન પ્રસંગ હોય, છૂટાછેડા હોય કે વિરાસતનો પ્રશ્ન હોય, એ દરેક બાબતોનો ઉલ્લેખ અમારા કુરાનમાં છે અને 1450 વર્ષથી અમે કરતા આવ્યા છે। આ દેશમાં રાજપૂતોનો રાજ હતો, એમને પણ કોઈ દિવસ અમને ડિસ્ટર્બ નથી કર્યા। અંગ્રેજોના શાસને કોઈ દિવસ ડિસ્ટર્બ નથી કર્યા। કે દેશ આઝાદ છે અને આજે 80 વર્ષ થવા આવે છે, છતાં કોઈ સરકાર અમને એમાં અડચણરૂપ ના બની કે દખલગીરી ના કરી। પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મુસ્લિમો પર યુસીસી લાવીને જે થોપવાનો પ્રયાસ કરે છે, એનો અમારો વિરોધ છે। અને 15 એપ્રિલ સુધી યુસીસી સમિતિ અમારી પાસે જે મંતવ્યો માંગ્યા છે, એમાં જંબુસર સહિત ભરૂચ જિલ્લાના તમામ ગુજરાતના તમામ મુસ્લિમોને હું અપીલ કરું છું કે આપણો મેક્સિમમ વધુમાં વધુ વિરોધ 15 એપ્રિલ પહેલા યુસીસી કમિટી સમક્ષ મુકાઈ જાય લેખિતમાં। એ આપણે બધી તકેદાર રાખવી છે। આજે શાંતિપૂર્વક રીતે આપ જોઈ શકો છો કે જંબુસર શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજના લોકો બિલકુલ શાંતિપ્રિય રીતે અહીંયા ધરણા પર બેઠા છે અને આવેદનપત્રમાં આપવા માટે પ્રાંત ઓફિસમાં આવ્યા છે। સૌ મુસ્લિમ આગેવાનો, ચાહે મુફ્તી સાહેબ છે કે બીજા અમારા સમાજના આગેવાનો છે, તમામ ફિરકાઓ એકજૂટ છે, એનો અમને આનંદ છે અને હું તમામને મુબારકબાદી પાઠવું છું અને અલ્લાહથી દુઆ કરું છું કે જંબુસર શહેર અને તાલુકાની આ મુસ્લિમ એકતા હર હંમેશા કાયમી બની રહે। આપણા ગુજરાતની સરકાર જે છે યુસીસી લાવી રહેલી છે, જેના લઈને આપણો તશક્કુસ ઇસ્લામી તશક્કુસ છે, ઇસ્લામી પન્નાપીટી જે છે એ ખતમ થઈ રહી છે, તેના માટે આપણે વિરોધ કરી રહ્યા છે। એક તો બીજો બંધારણના અંદર દરેક ધર્મવાળા લોકોને પોતાના મذહબ પર અમલ કરવાની આઝાદી છે। એટલા જ માટે આપણે દરેક ગામડા અંદર કે મદ્રસા કાયમ કર્યા, ઇસ્લામી લોકો કાયમ કરી। હવે આ લોકો એ બધું ખતમ કરવા માગે છે ને પોતાનો મذહબ જે છે એ આપણા પર થોપવા માગે છે। એને ફોલો કરો તમે। જેવી રીતે તલાક છે, નિકાહ છે, વિરાસત છે, આપણા પોતાનો લો છે, બીજાના લો પર આપણે હું કામ કરીએ? એટલે આ બધી આપણું જે છે તે ખતમ કરવા માંગે, તેના અનુસંધાનમાં આપણે વિરોધ કરવા કાળી પટ્ટી બાંધીને એક આવેદનપત્ર તૈયાર કરીને આપવાના ભેગા થયેલા છે। એટલે આપણે બધા શાંતિ જાળવવાની છે। આપણે જે મકસદ માટે જ્યાં આ રીતે આપણો મકસદ હાંસલ થાય, મેં એની પર વાત ખતમ કરું। અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન।